ગોધરા બેઠક પરથી કોંગ્રેસના પ્રકાશભાઈ ગઢવીએ નામાંકન ભર્યું। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માંડવી તાલુકામાં રાજકીય ગરમાહો જોવા મળી રહ્યો છે। માંડવી તાલુકા પંચાયતની બેઠક નંબર 10 ગોધરા ગામેથી મોટા લાયજાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રકાશભાઈ વરજાંગ ગઢવીએ આજે સત્તાવાર રીતે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું। નામાંકન પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મિત પ્રકાશ ગઢવી, વલ્લભ વેલાણી સહિત કોંગ્રેસના અનેક કાર્યકરોએ માંડવી તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહી ઉમેદવારને સમર્થન આપ્યું હતું। આ બેઠક વર્ષોથી કોંગ્રેસનું મજબૂત ગઢ માનવામાં આવે છે અને અગાઉની ચૂંટણીઓમાં પણ અહીં કોંગ્રેસનો દબદબો રહ્યો છે। આ વખતે પણ પક્ષ દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે પ્રકાશભાઈ વરજાંગ ગઢવીએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા પ્રજાની સાથે રહ્યા છે અને આગળ પણ પ્રજાના પ્રશ્નો માટે કામ કરતા રહેશે। ગામ, તાલુકાના વિકાસ અને લોકહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની તેમની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માંડવી તાલુકામાં રાજકીય ચહલપહલ વધી રહી છે અને વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારી પ્રક્રિયા તેજ બની છે। સ્ટોરી પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। હું પ્રકાશ વરજાંગ ગઢવી મોટા લાયજાનો રહેવાસી છું અને 10 ગોધરા બેઠક ઉપરથી ફોર્મ ભરવા જઈ રહ્યો છું। આ બેઠક ઉપરથી છેલ્લા 30 વર્ષોથી 25-30 વર્ષોથી અમે અહીંયા જીતતા આવ્યા છીએ અને હંમેશા પ્રજાએ અમને સાથ સહકાર આપ્યો છે અને એ પ્રજાનો સાથ સહકાર અમે સાર્થક કર્યો છે। આજે ફરી એકવાર હું ખાતરી આપું છું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે ક્યાંય કચાશ નહીં રહે અને કે છેલ્લા ઘણા બધા પ્રસંગોમાં મોટા લાયજા અને ગોધરા વિસ્તારના એવા પ્રશ્નો હતા જેમાં અમે સાથે રહ્યા છીએ। સત્તા હોય કે ન હોય એનાથી અમને કોઈ મતલબ નથી। અમે પ્રજાની સાથે રહ્યા છીએ, રહેશું અને પ્રજા સાથે અમારી આત્મીયતા છે। અમારું રાજકારણ નથી, અમે રાજકારણમાં બહુ માનતા નથી। અમે પ્રજા સાથે રહેવા માટે હર હંમેશ અને આ જે હોદ્દાની વસ્તુ છે આ તો એક વ્યવસ્થાની ભાગ છે કે વ્યવસ્થામાં આપણે જો ગોઠવાઈ જઈએ તો વ્યવસ્થિત રજૂઆત થઈ શકે, નહીં તો અમને વિરોધ કરતા પણ આવડે છે અને વિરોધ પક્ષમાં હોવા છતાં અમે સારામાં સારો કાર્ય અધિકારીઓ પાસેથી લઈ શકીએ છીએ। અધિકારીઓ ઉપર અમારી પકડ છે, અધિકારીઓ અમારાથી છેટા જાતા નથી। એનું કારણ છે કે અમારી કામ કરવાની અને વહીવટ કરવાની પદ્ધતિ જે છે એ એકદમ યુનિક પદ્ધતિ છે। અમને નોલેજ છે, અમને જ્ઞાન છે કેમ કામ થાય ને કેમ ન થાય, એટલે અધિકારીઓ પર અમારી પૂર્ણ પકડ છે। એટલે પ્રજાના કામો થશે, હજી સારા થશે, હજી સારો વિકાસ થશે અને સરકારના જે પણ કાર્યક્રમો છે એ સારા કાર્યક્રમોને અમે પ્રજા સુધી પહોંચાડવાની અમે વચન આપીએ છીએ। મારું નામ મિત પ્રકાશ ગઢવી છે। આજે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા 10 નંબર ગોધરા બેઠક ઉપરથી પ્રકાશ વરજાંગ ગઢવી જ્યારે ઉમેદવારી નોંધાવી રહી છે મારા પપ્પાશ્રી, તો 10 નંબર ગોધરાના તમામ જનતા અને જનાદર અને લાયજાના લોકોને બે ગામ આવે છે એની બધા જ લોકોને અમે કહીએ છીએ કે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રકાશભાઈ એ ચૂંટણી લડી રહ્યા છે। આપ સૌ કોંગ્રેસ પક્ષના ફેવરમાં મતદાન કરો અને અમારું નિશાન છે હાથનો પંજો, હાથ દેગા સાથ। કોંગ્રેસ હર હંમેશ લોકોના વચ્ચે રહી છે। ગરીબ, મધ્યમ અને લોકોને જ્યારે જ્યારે તકલીફ પડી છે ત્યારે કોંગ્રેસ પક્ષે અવાજ ઉઠાડ્યો છે। અમે પણ સ્થાયી રૂપ રીતે પણ અમે અહીંયાથી મદદ કરી રહ્યા છીએ। જ્યારે જ્યારે નેતાગીરીની જરૂર પડી છે ત્યારે સૌ પ્રથમ ફ્રન્ટ ઉપર અમે લડ્યા છીએ લોકો માટે અને ગમે એવી પરિસ્થિતિ હોય ક્યારે પણ અમે પડતું મૂકીને ગ્રાઉન્ડ અમે નથી મૂક્યું। છેલ્લે સુધી લોકોના તકલીફોની અંદર અમે ન્યાય આપ્યું છે અને વચન આપીએ છીએ કે ગમે એવી પરિસ્થિતિ, ગમે એવો ચંબરબંધી હશે સામે, એની સામે અમે છાતી ઠોકીને અમે લડશું। અને આ મતદાન ગોધરાના લોકો એટલા નસીબદાર છે, ગોધરા સીટના લોકો નસીબદાર છે, એક મત આપશે ને સમગ્ર તાલુકાને એક મોટું નેતૃત્વ આપવા જઈ રહ્યા છે। એટલે સમગ્ર તાલુકાની અંદર આ ગોધરાના મતદાતાઓનું વિશેષ મતદાન હશે અને વિશેષ મતદાન કોંગ્રેસ તરફ થશે એવી મને સંપૂર્ણ રીતે ખાતરી છે। જય કોંગ્રેસ, જય કોંગ્રેસ। આજે સ્વરાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પ્રથમ અમારા વરિષ્ઠ આગેવાન તથા શ્રેષ્ઠ કાર્યસર પ્રકાશભાઈ ગઢવીએ ગોધરા સીટ ઉપરથી ઇલેક્શન માટે જે ફોર્મ ભર્યું છે તેમજ સાથે સાથે અન્ય પંચાયતોના પણ અમારા ફોર્મ ભરવાના ચાલુ છે। હાલે જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે ગામ લોકોના કનડતા પ્રશ્નો એટલા બધા છે, રોડ, રસ્તા, ગટર લાઈન, ત્યારબાદ ખેડૂતોને નડતા પ્રશ્નો। આજે 30 વર્ષથી આ લોકોનું શાસન છે અને એ પોતાના મોઢે એમ કહે છે કે અમારું 30 વર્ષથી શાસન છે, ત્યારે જ આપણને હસવું આવે।
કે 30 વર્ષના આપના સળંગ શાસન દ્વારા પણ આપણા દ્વારા કાંઈ થઈ શક્યું નથી. આજે માંડવીની અંદર તમે લોકલ જગ્યાએ ક્યાંય પણ ફરતા જુઓ, રોડ પર કચરા, ઢગલા, ગટરો ખુલ્લી, સ્વામિનારાયણ મંદિર જેવા પોસ્ટ વિસ્તારની અંદર ખુલ્લી, આટલી બધી શહેરી વિસ્તારમાં એક હમણાં નાની યુવતીનું અવસાન થઈ ગયું, ગફલતભરી રીતે ડ્રાઇવિંગ થતાં બી કાંઈ કાર્યવાહી નહીં. પ્રજા જાય તો જાય ક્યાં? એટલે અમે પ્રજાને કહેવા આવ્યા છીએ કે હવે તમે જાગો, સમજો અને એક મોકો અમને યુવાઓને પણ આપો. અને હાલની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ એક IPL જેવી છે, જેની અંદર બધા સાથે એકબીજાને રહીને કામ કરતા હોય છે. આ ઇલેક્શનની અંદર સારો ખેલાડી છે એ સારું કામ કરશે, પણ અમારું એક નેમ છે કે ભાઈ ખરેખર 5 વર્ષની અંદર અમે આપને શું કરીને બતાવશું, આપ અમને મોકો આપશો તો કરીને બતાવશું. અને કોંગ્રેસ પક્ષે આજે પટેલ સમાજના મને માંડવી તાલુકા કોંગ્રેસ પદનું આપ્યું છે, જેથી મારી સમાજના પણ મને ખૂબ જ આશીર્વાદ છે, સાથે સાથે અન્ય તમામ સમાજોના મને ખૂબ જ આશીર્વાદ છે. અને આ ચૂંટણીની અંદર તમામ લોકો કોંગ્રેસ પક્ષને મોકો આપશે એવું દેખાઈ રહ્યું છે અને સ્પષ્ટ થઈ રહ્યું છે. અને બીજી વાત, એ લોકોના અમુક નેતાઓ એમ કહે છે કે અગાઉ જે હોદ્દા ઉપર હતા એ ટિકિટો માંગતા નથી. ક્યાંથી માંગે? એમની ફરિયાદો જેટલી ગઈ છે કે એટલો એમનો ભ્રષ્ટાચાર છે કે એને ટિકિટ આપે તો એ લોકો હારે એમ છે, એટલે નવા ચહેરાઓ ગોતે છે. હવે હું એમ કહું છું કે પ્રજા જાગો. આ લોકો ખાલી દુકાનનું ઉપર નામ બદલાવાની કોશિશ કરે છે, બાકી દુકાન ઈ જ છે અને એ દુકાન હવે એમની બંધ થવા જઈ રહી છે. ભારત માતા કી જય. જય કોંગ્રેસ. જય કોંગ્રેસ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે.
નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ છોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો: શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.